કહે છે કે જે દિવસે માથા પર હાડી આવી અને ભગવાન મહાદેવ હાલ્યા ને તો પદમણી નાર એની હાલ ભૂલી ગઈ. આવી હાલ ભગવાન હાલ્યા છે. ઠાકોરજી તો ગયા. તો તન કી જાને મન કી જાને જાને ચિત્ત કી ચોરી. આને તો બધી ખબર છે, છતાંય કેટલું એને કૌતુક કર્યું. થોડી વાર ગોપીઓને દૂર લઈ જાય ને આજે ભગવાન સામે આંગળી કરે અને પછી પાછા જોર જોરથી હસે. વળી પાછા બીજી જગ્યાએ જાય, ત્યાંથી ભગવાન સામે હાથ ઉગામે અને વળી પાછા જોર જોરથી હસે. જે બાજુ ભગવાન દોડીને જાય એ બાજુ ભગવાન મહાદેવ જોવે આમ લાદ કાઢી. ક્યાં છે? એકવાર આંખ બંધ કરીને જુઓ તો 6 ફૂટની હાઈટ, 1 ફૂટની એ જટાનો અંબોડો અને એની ઉપરથી જે ઓલી લાજ આવી હશે એ કેવી હશે? સૌથી મોટું આ સાધન ભગવાને કમરમાંથી વાંસળી કાઢી. એસી બજાઈ બંસી, ભગવાને એવી વાંસળી વગાડી અને ભગવાન મહાદેવ ભાન ભૂલ્યા. પાર્વતીએ કીધું હતું કે એ વાંસળી વગાડે એમાં તમારે જરાય ભાન નથી ભૂલવાની હો, સાવધાન રહેવાનું છે. પણ કનૈયાની વાંસળી સાંભળ્યા પછી કોણ ભાન ન ભૂલે? કોની તાકાત છે કે જે પોતાનો રહી શકે? કનૈયાને જોયા પછી, ભગવાનની વાંસળી સાંભળ્યા પછી પોતાનો રહી શકે એવો કોણ જીવ છે? આ હૃદયરૂપી વંદ્રાવનમાં અનાહદ નાદરૂપી કૃષ્ણની વેણુ વાગે એટલે ચિત્તવૃત્તિ આ ગોપીઓ દોડવા લાગે. દોડે પરમાત્મા વાંસળી વગાડે ને ભગવાન મહાદેવ પાગલ બની મીંડા નાચવા, મીંડા નાચવા, મીંડા નાચવા. અને ઘટના ઘટી. ખિસક ગઈ જબ સર સે સારી, માથા ઉપરથી હાડી હરી ગઈ અને એ પછી એ ઘરેણાઓ બહાર આવ્યા છે. આ દુનિયામાં સૌથી મોંઘા ઘરેણા હોય તો ભગવાન મહાદેવના. કોઈ લઈ ન શકે, ગમે એટલો તવંગર હોય ને, ગમે એટલો મોટો ચોર હોય, ભગવાન શિવનું ઘરેણું પડ્યું હોય તો કોઈ દી કોઈ અડે નહીં એને. એને કોઈ અડે નહીં. કર્પૂર ગૌરમ કરુણાવતારમ, કરુણાનો અવતાર એટલા માટે કીધા, ભલે લયના દેવતા છે પણ કરુણાનો અવતાર એટલા માટે છે કે જેને કોઈએ ન પકડ્યા ને, જેને કોઈએ ન સંભાળ્યા એને ભગવાન મહાદેવે પોતાના અંગ ઉપર ધારણ કર્યા છે. જેને બધાએ દૂર કર્યા એને ભગવાને પોતાની નજીક લાવ્યા છે. તો એવો દિવ્ય મહારાજ